અલા દિનિયા શું કરે છે? આ બધું શું ઉકેડે રહ્યો? શું આવ્યો? હા, શું બોલો? આ શું આ બધું ઉકેડો રહ્યા? અલા વરા તાતા કર્યો ખડતી જુઓ ચીવું થયું માથા કા આમ બાલ ડૂગે એમ થયું. અરે ખેડૂત મિત્રો, આજે દિનેશભાઈ માથે આમ મથવાની જરૂર નથી. એના વિશે દિનેશભાઈ હું તમને થોડી માહિતી આપી દઉં કે આ તમને હું 2-3 દવાઓ બતાવું છું. એ દવાઓ તમે છંટકાવ કરશો ને એટલે મહિનાની અંદર આ બધું જ જેટલું બિનજરૂરી નિંદામણ છે ને બધું જતું રહેશે. એટલે એની અંદર કોઈ તમારે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. આમ જુઓ ખેડૂત મિત્રો, અહીંયા કને આની અંદર ડીલી છે, ધરો છે, સાંબો છે, આ બધા જ પ્રકારના નિંદામણ ઉગી નીકળ્યા છે. તો આ નિંદામણનો નાશ કરવા માટે આપણી પાસે જે હું તમને 3-4 દવાઓ જે ઉપર ઓપન થાય છે એ દવાઓ તમે છંટકાવ કરી શકો છો. એ દવાઓની અંદર તમારે એક પંપની અંદર 250 ગ્રામ દવા લેવાની છે, સાથે 100 ગ્રામ યુરિયા લેવાનું છે અને ચોખ્ખું પાણી લેવાનું છે. આ તમે ચોખ્ખું પાણી લેશો અને દવાનો છંટકાવ કરશો એટલે 10 દાડે આ બધું જ ખડ તમારે જે બિનજરૂરી નિંદામણ છે એ પીરું પડી જશે. અને 1 મહિનાથી 35 દિવસની અંદર આ બધા જ ખડનો લગભગ નાશ થઈ જશે. અને આ જે ખડના મૂળિયા છે એના સુધી આ દવા પ્રસરી જશે અને જે એના મૂળિયા સુધી પ્રસરી અને એનો સર્વનાશ કરી નાખશે. એટલે આ નિંદામણ બીજી વાર થશે નહીં. અને બીજો કોઈ તમારો પ્રશ્ન હોય તો કોઈ બીજું તમારા ખેતરની અંદર તમે કીધું બરાબર, પણ અમારે એક નારી અને નારી એટલે બૈરું નહીં હો. હા, આ ખેતરમાં થાય નારી અને જવાય છે ને બેની ઉપાધિ મોટી છે. હવે નારીનો ત્રાસ તો ખેતરમાંય છે અને બધાના ઘરે કદાચ હશે નારીનો ત્રાસ, પણ તમારો જે ઘરે નારી ત્રાસ છે એ અમારાથી દૂર ન થઈ શકે. પણ ખેતરમાં જે નારી ઉગે છે એનો સોલ્યુશન અમારી પાસે છે. તો બતાવો. ખેતરમાં જે દિનેશભાઈ નારી ઉગે છે એના માટે તમારે જે મેં આગળ તમને ડિસ્પ્લે ઉપર અત્યારે ફરીથી ઓપન કરું છું 3-4 કંપનીઓની દવા જે અમે રિઝલ્ટ લીધેલા છે એવી દવા. એ દવા તમારે નારી ઉપર છંટકાવ કરવાનો છે. એક પંપની અંદર 250 ગ્રામ દવા લેવાની છે, એની અંદર 100 ગ્રામ યુરિયા લેવાનું છે અને ચોખ્ખું પાણી લેવાનું છે. આ દવાનો એક રાઉન્ડ કરી નાખવાનો છે. એક રાઉન્ડ કર્યા પછી 10 થી 12 દિવસે એની એ જ દવાનો બીજો રાઉન્ડ છંટકાવ કરવાનો છે. અને બીજો રાઉન્ડ છંટકાવ કર્યા પછી સમજો કે 1લી તારીખે દવા છંટકાવ કરી છે તો 40 દિવસે તમારે આ નિંદામણ બધું જ જળમૂળમાંથી નારી હોય કે નારો હોય કે જવાસી હોય કે ડીલી હોય બધું જ નિંદામણ જતું રહેશે. તમારે નારીની અંદર 2 વખત દવાનો છંટકાવ કરો છે. ડીલી, ડાબ, ધરો આની અંદર તમારે દવાનો એક જ વાર છંટકાવ કરવાનો છે. તો આવી જ નવી માહિતીઓ નિંદામણની મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. અને તમારે નિંદામણ વિશેની બીજી કોઈ દવાની માહિતી જોતી હોય તો અમારી યુટ્યુબની અંદર કોમેન્ટ કરજો, જેથી અમે તમને નવા વિડીયો આપી શકીએ નિંદામણ વિશેના અને ખેડૂતને કંઈક ઉપયોગી થઈ શકીએ. જય જવાન, જય કિસાન.